ટ્રાન્સ સર્જરી લાગે તેટલી ઇઝી નથી હોતી, ત્યારે તેમાંના અમુક સવાલો પણ હોય છે. ખાસ કરીને ટ્રાન્સ મહિલાઓને ઘણા બધા સવાલો પૂછતા હોય છે. આ સવાલો શું છે, ચાલો જાણીએ. જી હા, હું આયુષી વાત કરી રહી છું ટ્રાન્સ મહિલાને ઉદ્ભવતા સવાલો વિશે. કારણ કે ટ્રાન્સ સર્જરી આજકાલ ઘણા યુવકો કરાવતા હોય છે. સેક્સ ચેન્જ કરાવનાર અનન્યા બાંગર પણ તેમાંના એક યુવતી છે, જેમને પૂછવામાં આવી રહ્યું છે તેમના ફેન્સ દ્વારા કે શું પીરિયડ્સ આવવાના શરૂ થઈ ગયા. ત્યારે આ પ્રશ્નોનો જવાબ આપતા ટ્રાન્સ મહિલાઓને પીરિયડ્સ નથી આવતા કારણ કે ઓવરીઝ યુટ્રસ નથી હોતા, આવું કહેવું છે અનન્યા બાંગરનું. અને એવી સર્જરી પણ નથી કરાવી શકાતી જેનાથી ગર્ભવતી થઈ શકાય કે પીરિયડ્સ આવે, આવું પણ તેમણે ઉમેર્યું છે. બિલ્ડિંગ અને ક્રેમ્પ્સ નથી હોતા, પરંતુ હોર્મોનલ થેરાપીને કારણે તે સમયગાળામાં મૂડ સ્વિંગ્સ જેવા અન્ય લક્ષણો ચોક્કસથી જોવા મળે છે. ખુદનો અનુભવ અનન્યા બાંગર આ રીતે કહી રહ્યા છે, ત્યારે ઘણા લોકોના સવાલનો જવાબ મળી ચૂક્યો હશે. આવી જ અવનવી માહિતી માટે જોતા રહો અસ્મિતા ભારત.